તો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નથી। તો પ્રશ્ન નંબર 1, પોટી શ્રી રામલુની 58 ફૂટ ઊંચી પ્રતિમા ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, આંધ્રપ્રદેશ। તો આંધ્રપ્રદેશમાં શ્રી રામલુની 58 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે। વાત કરીએ મિત્રો પોટી શ્રી રામલુની, તો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ જાહેરાત કરી છે કે આંધ્રપ્રદેશની રચનામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાના સન્માનમાં અમરાવતીમાં તેમની 58 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે। વાત કરીએ મિત્રો કેમ 58 ફૂટની જ, તો તેમની 58 દિવસની ભૂખ હડતાલના કારણે જ 1953માં આંધ્રપ્રદેશને એક અલગ રાજ્યનો દરજ્જો મળ્યો હતો। આ માટે શ્રી પોટી રામલુની 58 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે। પ્રશ્ન નંબર 2, તાજેતરમાં ઇસરો દ્વારા વિકસિત વિક્રમ 3201 અને કલ્પના 3201નો સંબંધ કોના સાથે છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, માઇક્રો પ્રોસેસર। તો ઇસરોએ બે હાઈ સ્પીડ માઇક્રો પ્રોસેસર વિકસાવ્યા છે, વિક્રમ 3201 અને કલ્પના 3201। તેનો ઉપયોગ એ અવકાશી સંબંધિત પ્રયોગો માટે કરવામાં આવશે અને તેના ઉપયોગથી નેવિગેશન અને રોકેટના નિયંત્રણમાં મદદ મળશે। પ્રશ્ન નંબર 3, તાજેતરમાં કોણે એઆઈ ક્લાઉડ વાયુનું અનાવરણ કર્યું? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, ટાટા કમ્યુનિકેશન લિમિટેડ। તો ટાટા કમ્યુનિકેશન લિમિટેડે એઆઈ ક્લાઉડ વાયુનું અનાવરણ કર્યું છે। પ્રશ્ન નંબર 4, તાજેતરમાં ડેનમાર્કના રાજા દ્વારા નાઇટ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ધ ડેનબ્રોગ એ કોને એનાયત કરવામાં આવ્યો? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, વિજય શંકર। તો વિજય શંકરને ડેનમાર્કના રાજા દ્વારા નાઇટ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ધ ડેનબ્રોગ એનાયત કરવામાં આવ્યો છે। વાત કરીએ મિત્રો વિજય શંકરની, તો વિજય શંકર દક્ષિણ ભારત માટે ડેનમાર્કના માદન કોન્સન જનરલ અને સન્માન ગ્રુપના ચેરમેન છે, જેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। વાત કરીએ મિત્રો એવોર્ડ અને સન્માનની, તો આના ઉપર મેં એક સ્પેશિયલી વિડીયો બનાવ્યો છે, જેમાં મેં આ ટોપિક ઉપર 20 સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ચર્ચા કરી છે, જે તમારી આવનારી દરેક એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થશે અને તેમાંથી તમારી પરીક્ષામાંથી 1 થી 2 માર્ક્સ જરૂરથી નીકળી જશે। જો તમે એ વિડીયો ના જોયો હોય તો ચેનલના પેજ ઉપર જઈને એ વિડીયો જરૂરથી જોજો અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ એ વિડીયોની લિંક તમને જરૂરથી મળી જશે, તો એ વિડીયો તમે જરૂરથી જોઈ લેજો। પ્રશ્ન નંબર 5, તાજેતરમાં 59માં જ્ઞાનપીઠ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે વિનોદ કુમાર શુક્લ। તો વિનોદ કુમાર શુક્લની જ્ઞાનપીઠ પુરસ્કાર 2025 માટે પસંદગી કરવામાં આવી છે। વાત કરીએ મિત્રો જ્ઞાનપીઠ એવોર્ડની, તો આ ભારતનું સર્વોચ્ચ સાહિત્યિક સન્માન છે, જે આ વખત વિનોદ કુમાર શુક્લને મળશે, જે હિન્દીના લેખક છે અને છત્તીસગઢથી બિલોંગ કરે છે। તો હિન્દી સાહિત્યમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે આ પુરસ્કાર તેમને આપવામાં આવ્યો છે। પ્રશ્ન નંબર 6, તાજેતરમાં કબડ્ડી વર્લ્ડ કપ 2025 કોણે જીત્યો? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, ભારત। તો આપણા દેશ ભારતે કબડ્ડી વર્લ્ડ કપ 2025 જીત્યો છે। વાત કરીએ મિત્રો કબડ્ડી વર્લ્ડ કપ 2025ની, તો આ તેની બીજી આવૃત્તિ હતી, જે 17 થી 23 માર્ચ વચ્ચે ઇંગ્લેન્ડના મિસલેન્ડમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતે ઇંગ્લેન્ડને હરાવીને કબડ્ડી વર્લ્ડ કપ 2025 પોતાના નામે કર્યો હતો। પ્રશ્ન નંબર 7, પર્પલ ફેસ્ટ 2025નું આયોજન એ ક્યાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, ગોવા। તો ગોવામાં પર્પલ ફેસ્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું। વાત કરીએ મિત્રો પર્પલ ફેસ્ટ 2025ની, તો આનું આયોજન 21 માર્ચના રોજ નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન અમૃત ઉદ્યાનમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન એ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્યું હતું, જેનો ઉદ્દેશ્ય એ વિકલાંગ વ્યક્તિઓની પ્રતિભા, સિદ્ધિઓ અને આકાંક્ષાઓની ઉજવણી કરવાનો હતો। પ્રશ્ન નંબર 8, તાજેતરમાં ટેલિકોમ અને આઈટી ક્ષેત્રમાં નવીનતા માટે ઇન્ક્યુબેશન પ્રોગ્રામ સમર્થ કોણે શરૂ કર્યો? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, સીડોટ। તો સીડોટ એ ટેલિકોમ અને આઈટી ક્ષેત્રમાં નવીનતા માટે ઇન્ક્યુબેશન પ્રોગ્રામ સમર્થ લોન્ચ કર્યો છે। વાત કરીએ મિત્રો સીડોટની, તો તેનું ફૂલ ફોર્મ થાય છે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ, અને આનો મુખ્ય ઉદ્દેશ્ય એ ટેલિકોમ્યુનિકેશન અને આઈટી સેક્ટરમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપવાનો છે। પ્રશ્ન નંબર 9, તાજેતરમાં નવા નાણાં સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, અજય શેઠ। તો અજય શેઠને નવા નાણાં સચિવ તરીકે નિમવામાં આવ્યા છે। પ્રશ્ન નંબર 10, તાજેતરમાં જલ શક્તિ અભિયાન કેચ ધ રેન 2025 ક્યાંથી શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, હરિયાણા। તો હરિયાણામાંથી જલ શક્તિ અભિયાન કેચ ધ રેન 2025 શરૂ કરવામાં આવ્યું છે।
તો વિશ્વ જળ દિવસ નિમિત્તે CR પાટીલે હરિયાણાના પંચકુલામાં તાઉ દેવીલાલ સ્ટેડિયમથી કેચ ધ રેઇન કેમ્પસ 2025ની શરૂઆત કરી છે અને આ પહેલીવાર છે જ્યારે તેને દિલ્હીથી બહાર લોન્ચ કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વરસાદી પાણીને સંરક્ષણ અને વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપવાનો છે. પ્રશ્ન નંબર 11. તાજેતરમાં નામિબિયાના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે કોણે શપથ લીધા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, નેતુમ્બો નંદી નંદેત્વા. તો નેતુમ્બો નંદી નંદેત્વાએ નામિબિયાના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. પ્રશ્ન નંબર 12. તાજેતરમાં લોન્ચ થયેલા એમિનેન્ટ ડિસ્ટોર્શન ટ્વિસ્ટ એન્ડ ટ્રુથ નામક પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, ઉત્પલ કુમાર. તો ઉત્પલ કુમાર એમિનેન્ટ ડિસ્ટોર્શન ટ્વિસ્ટ એન્ડ ટ્રુથ નામક પુસ્તકના લેખક છે. આ પુસ્તકમાં તેમણે જણાવ્યું છે કે કઈ રીતે ભારતના ઇતિહાસને દબાવવામાં આવ્યો છે અને સાચી રીતે ભારતના ઇતિહાસને લોકો સમક્ષ લાવવામાં નથી આવ્યો. વાત કરીએ તો લેખક અને પુસ્તકની, તો આ ટોપિક ઉપર પણ મેં એક સ્પેશિયલી વિડીયો બનાવ્યો છે, જેમાં મેં આ ટોપિકને લગતા સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ચર્ચા કરી છે. જો તમારે એ વિડીયો જોવો હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાં જઈને તમે એ વિડીયો નિહાળી શકો છો. પ્રશ્ન નંબર 13. તાજેતરમાં વરિષ્ઠ નાગરિક આયોગની સ્થાપના કરનાર પ્રથમ ભારતીય રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, કેરળ. તો કેરળ એ વરિષ્ઠ નાગરિક આયોગની સ્થાપના કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ કમિશન એ વૃદ્ધોના અધિકાર, કલ્યાણ અને પુનર્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે, તેમના કલ્યાણ માટે નીતિઓ ઘડશે અને ભલામણ કરશે. પ્રશ્ન નંબર 14. તાજેતરમાં 2025માં સંગીત કલાનિધિ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, RK શ્રીકુમાર. તો RK શ્રીકુમારને સંગીત કલાનિધિ એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે. વાત કરીએ તો સંગીત કલાનિધિ એવોર્ડની, તો તેને કર્ણાટક સંગીતના ઓસ્કર તરીકે પણ ઓળખવામાં આવે છે. કર્ણાટક સંગીતના ક્ષેત્રમાં આપવામાં આવતો આ સર્વોચ્ચ પુરસ્કાર છે અને આ પુરસ્કાર એ મદ્રાસ મ્યુઝિક એકેડમી, ચેન્નાઈ દ્વારા આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 15. તાજેતરમાં શિગ્મો ઉત્સવ ક્યાં ઉજવવામાં આવ્યો? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, ગોવા. તો ગોવામાં શિગ્મો ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વાત કરીએ તો શિગ્મો ઉત્સવની, તો આ એક વસંત ઉત્સવ છે જે ગોવાને સંસ્કૃતિ અને વારસાને પ્રતિબિંબ કરે છે. તે 15 દિવસ સુધી ચાલે છે અને હાલમાં તે 15 માર્ચથી 29 માર્ચ સુધી ઉજવવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 16. માર્ચ 2025માં ભારત સરકારે સંસદના સભ્યોના પગારમાં કેટલા ટકાનો વધારો કર્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, 24%. તો 2025માં ભારત સરકારે સંસદના સભ્યોના પગારમાં 24% વધારો કર્યો છે. આ વધારેલો પગાર એ 1 એપ્રિલ 2025થી લાગુ કરવામાં આવશે અને તેમનો પગાર એ 1 લાખ રૂપિયાથી વધીને 1,24,000 રૂપિયા કરવામાં આવ્યો છે.